વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી। મહેસાણા જિલ્લામાં ઊંઝા હાઈવે પર આજે સવારે એક ભયંકર અકસ્માત સર્જાયો છે। તળેટી પાટિયા નજીક એસટી બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતથી ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો। ઓવર સ્પીડમાં દોડતી એક કાર સીધી એસટી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ। અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો અડધો ભાગ બસની અંદર ઘૂસી ગયો। સ્થાનિક લોકો અને મુસાફરો તુરંત જ મદદ માટે દોડી આવ્યા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। મહેસાણા ઊંઝા હાઈવે પરનો અકસ્માત ફરી એકવાર યાદ અપાવે છે કે ઓવર સ્પીડ માત્ર નિયમનો ભંગ નથી, પણ તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે। હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે। અકસ્માતની સમગ્ર ઘટનામાં કારનો અડધો ભાગ બસમાં ઘૂસી ગયો હતો। ઓવર સ્પીડ જીવલેણ બની શકે છે। સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ જોડાઈ ગયા છે। જે નિસર્ગ, અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ મહેસાણા ઊંઝા હાઈવે પર ગોઝારો અકસ્માત જોવા મળ્યું છે। આ ભયંકર અકસ્માતથી ઘટના સ્થળે અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં મહેસાણા ઊંઝા હાઈવે પર તળેટી પાટિયા નજીક એસટી બસ અને જે કાર છે તેનો અકસ્માત જોવા મળ્યો હતો। એમાં જે એસટી બસ ઉભી ત્યારે પાછળ જે ઓવર સ્પીડમાં આવતી કારે એસટી બસના પાછળના ભાગે ટક્કર મારી હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે જે કાર હતી એટલી ઓવર સ્પીડમાં હતી, જે કાર છે તે કારનો અડધો ભાગ બસમાં ઘૂસી ગયો હતો। આ અકસ્માતથી જે અંદર જે બેસેલા ઈસમ હતા તે ઇજાગ્રસ્ત હતા, તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં આગળ અકસ્માતથી ઘટના સ્થળે અફરાતફરી મચી જતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ અત્યારે હાલ તો હાથ ધરી છે। જી નિસર્ગ, અકસ્માત સર્જનાર કારની અંદર કેટલા લોકો સવાર હતા? કેટલા લોકોને જો કે ઈજા પહોંચી છે તેને લઈને કોઈ માહિતી ખરી? જી ચોક્કસ, જે અકસ્માત જે કાર ચલાવતો હતો તેમાં મળતી માહિતી મુજબ જે ડ્રાઈવર કાર ચલાવતો હતો ને જે ચાલક છે તે ચાલક એટલે જ કારમાં હતો ને તેને ઈજા પહોંચતા તેને અત્યારે હાલ તો વધુ સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે। જી નિસર્ગ, જેમને ઈજા પહોંચી છે તેઓ ક્યાંના રહેવાસી હતા, તેમને લઈને કોઈ માહિતી ખરી? હજુ તો એની કોઈ માહિતી મળી શકી હતી, પરંતુ પોલીસ હાલ તો તપાસ કરી છે। પોલીસ તપાસમાં જે અકસ્માતની ઇજાગ્રસ્ત છે તેના જે નિવેદન મળ્યા હતા બધું આગળની માહિતી છે પોલીસ જાહેર કરશે। જી નિસર્ગ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના સામે આવી। હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો, જો કે કારનો અડધો ભાગ બસમાં ઘૂસી ગયો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા।